નમસ્કાર દર્શક મિત્રો, દીવ 24/7 ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર સુરતથી। સુરત કતારગામ રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિરની સામે શ્રી યદુનંદન આહિર યુવક મંડળ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બાળકોને ઇનામ વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ તેજસ્વી તારલાઓ અને આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। પૂર્વ ધારાસભ્ય શ્રી મેરણભાઈ દિવાડા અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન થયું હતું। આ કાર્યક્રમમાં સુરતના મેયર શ્રી તેમજ કોર્પોરેટ શ્રી સમાજના આગેવાનો, વડીલો, રાજકીય નેતાઓ વગેરે હાજરી આપી હતી। આહિર સમાજ દર વર્ષે સ્નેહ મિલન અને સન્માનનો કાર્યક્રમ રાખે છે અને આ સાથે ભોજનનું પણ આયોજન કરવામાં આવે છે અને ભોજનના દાતા સેલના દાતાઓને લાખ લાખ અભિનંદન આપવામાં આવે છે। આ સમાજના કામ કરતા રહો તેવી શુભકામના। જય દ્વારકાધીશ। બ્યુરો રિપોર્ટ, દીવ 24/7 ન્યૂઝ, રમેશ સત્યની સાથે। क्या नाम होगा सर? जय द्वारकाधीश। मारू नाम अल्पेश भेड़ा, साधुभाई यदुनंदन आहिर युवक मंडल आज रोज अमारो जे स्नेह मिलन નું આયોજન કરવામાં આવ્યું હતું, 9મો સ્નેહ મિલન। તો સ્નેહ મિલન ની અંદર વિદ્યાર્થી ઇનામ વિતરણ નો કાર્યક્રમ, જેમાં 45 વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા। તો અમારા સમાજના વડીલોને સન્માન કરવામાં આવ્યું અને 2500 થી 3000 અમારા સમાજના ભાઈઓ બહેનોએ સાથે ભેગા મળી અને ભોજનનું પણ આયોજન કરવામાં આવેલું છે। આ સ્નેહ મિલન કરવાનો અમારો ફક્ત ને ફક્ત એક જ હેતુ છે કે વર્ષના એક વખત સમાજ આખો સાથે મળી ભેગા બેસી અને જમે, એકબીજાના વિચારોની આપ-લે કરે। અને આજે અમારું મંડળ છે, દર વર્ષે એક વખત સ્નેહ મિલન કરે છે અને દર મહિને સમાજના જે યુવાનો અમારું મંડળ જે ચાલે છે, મંડળો 150 મંડળોનું, મંડળની અંદર 150 સભ્યોનું મંડળ છે અને દર મહિને અમે 150 યુવાનો સાથે બેસી અને ભોજન લઈએ છીએ। આજના સમયની અંદર દરેક સમાજમાં આવું ને આવું સારું કાર્ય થાય એવું અમે પણ અભ્યર્થના રાખીએ છીએ, પણ આજના સમયમાં યુવાનો સાથે બેસતા નથી, દારૂ, વ્યસનના, જુગારના રવાડે ચડતા હોય છે। પણ અમારા સમાજની અંદર આજે એ બધું ભૂલી અને સારા વિચાર પર, સારા પથ પર દર મહિને અમે ભાગવત ગીતાનું પઠન પણ કરીએ છીએ અમારા મંડળની અંદર અને અમારો સમાજ સારા વિચાર અને સારા હેતુથી આગળ વધે એવી અમે દ્વારકાધીશ પાસે અભ્યર્થના રાખીએ છીએ। सर, आपने रक्तदान का कार्यक्रम भी किया था, आप शिविर भी लगाया था, कितने लोगों ने रक्तदान दिया? અમે સાથે સાથે આજે રક્તદાનનું આયોજન પણ કર્યું હતું, પણ અમારો ટાર્ગેટ 101 બોટલનો હતો, તે અમારો ટાર્ગેટ આજે પૂરો થઈ ગયો છે અને આજે અમે રક્તદાન જયારે કરી રહ્યા છીએ તો અમારા રક્તદાનનો અમને સૌથી મોટો બેનિફિટ એ મળે છે કે જયારે અમારા સમાજના કોઈ વ્યક્તિને રક્તની જરૂર હોય તો અમારે બીજે ગમે ત્યાં તકલીફ પડતી નથી। રાતના 12 વાગે પણ અમને રક્ત મળી રહે છે। તો અમારે રક્તદાન શિબિર ગોઠવવાનો અમને પણ એક બહુ મોટો ફાયદો થાય છે કે રક્ત માટે ઘણી વખત કોઈની જાન પણ જતી હોય છે, તો અમારા સમાજની અંદર એ તકલીફ પડતી નથી। રાત્રે 12 વાગે પણ અમારે કિરણ હોસ્પિટલ દ્વારા અમને રક્તની જરૂરિયાત હોય તો મળી જાય છે।